આધુનિક જીવનશૈલી, સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ અને સંબંધોમાં ઘટતી સમજણના કારણે આજે વૈવાહિક જીવનમાં વિખવાદના બનાવો વધી રહ્યા છે. આવી સ્થિતિમાં મહિલાઓને સામાજિક, આર્થિક અને કાયદાકીય સલાહ પૂરી પાડવા માટે રાજકોટમાં વિવિધ લક્ષ્મી મહિલા કલ્યાણ કેન્દ્ર છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે. મહિલાઓના પ્રશ્નોનું કાઉન્સેલિંગથી લઈને કાયદાકીય માર્ગદર્શન સુધીનું કામ આ કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજકોટના જામટાવર ચોક ખાતે આવેલું વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વર્ષ 2013થી મહિલાઓ અને બાળકો માટે કાર્યરત છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. નમસ્તે, મારું નામ શબનમભાઈ ઠેબા છે, એડવોકેટ. હું વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાં કેન્દ્ર સંચાલક છું. જે કેન્દ્ર ચાલે છે મહિલા અને બાળ વિકાસ અંતર્ગત, અને જેને ટ્રસ્ટ છે અમારું શ્રી વિકાસ ટ્રસ્ટ. આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભાવનાબેન જોશીપુરા છે, અને 3 અમારી સલાહકાર કમિટીમાં હોય છે. આ કેન્દ્રને 2013થી કાર્યરત છે, અને આ કેન્દ્રની અંદર અમારી 4 જણાની ટીમ હોય છે, જેમાં જે કેન્દ્ર સંચાલક હોય, સેન્ટર ઇન્ચાર્જ, ફરજિયાત લોના એક્સપર્ટ હોવા જોઈએ, સામાજિક કાર્યકર, મદદનીશ સામાજિક કાર્યકર કાઉન્સિલિંગ માટે હોય છે, અને કોમ્પ્યુટર ઓપરેટર હોય છે. આની અંદર મહિલાઓને કોઈ પણ પ્રશ્ન હોય, સામાજિક, આર્થિક અને કાયદાકીય, એનો મહિલાઓને લગતા તમામ જે પ્રવૃત્તિઓ હોય તે અહીંયા કરવામાં આવે છે. મહિલાઓને સ્વાવલંબન તરફે ફેરવે, અને જે મધ્યસ્થી અથવા તો કાઉન્સિલિંગની દ્રષ્ટિએ જેનો નિરાકરણ ન આવે તો અમે આ સંસ્થા મારફત અમે સર્વિસ પ્રોવાઈડર પણ છીએ. અમે ઘરની વિઝિટ કરી અને જે બહેનોને ઘરમાં જે ત્રાસ હોય, એમનું લગ્ન જીવન કેવું ચાલે છે, શું છે, અમે ઘરે પણ વિઝિટ કરી શકીએ છીએ. અને જે કાઉન્સિલિંગના અંતે જેનો નિર્ણય ન આવે તો એને અમે અહીંથી કૌટુંબિક સ્ત્રીઓથી રક્ષણ અધિનિયમ હેઠળ અમે DIR પણ દાખલ કરી દઈ શકીએ છીએ. એવા અમારે ઘણા અનેક કેસો આવે છે, જેમાં નાના પ્રશ્નો હોય, પોતાની વસ્તુઓ ના આપતા હોય, ડોક્યુમેન્ટ ના આપતા હોય, ઘર કંકાસ બાબતના પ્રશ્નો હોય, દહેજ બાબતેના પ્રશ્નો હોય. અમુક વસ્તુ નિરાકરણ થઈ જાય છે, અને અમુક વસ્તુ નિરાકરણ નથી થતું તો અમે એને કેસમાં પણ દાખલ કરી દઈએ છીએ. અને આ અમારું કેન્દ્ર છે એ જામટાવર પાસે અખિલ મહિલા પરિષદની બિલ્ડિંગમાં કાર્યરત છે, સવારના 11 થી 6 સુધી. અત્યારે છે ને સૌથી વધારે લગ્નેતર બહારના સંબંધોના કેસો વધારે આવે છે. બંને જણા પરણિત હોય, પુરુષ પણ પરણિત હોય, સ્ત્રી પણ પરણિત હોય, પણ એ બીજા લગ્નેતર સંબંધોમાં વધારે, એના કારણે બાળકો વધારે ભોગ બનતા હોય છે, કુટુંબ વ્યવસ્થા ખોરવાતી હોય છે. કારણ કે એને લગ્ન જીવનની ગંભીર જે ભવિષ્યમાં જે એની પડકારો પડે છે ને, એ બાબતેની હજી એને ગંભીરતા નથી. અત્યારના જે ટ્રેન્ડિંગ જે છે એ પ્રમાણે મોબાઈલ જોઈને કે આવા શોખ જોઈને કે એવી રીતના એકબીજા તરફે આકર્ષાતા હોય છે. પછી એને કારણે બાળકોનું ભવિષ્ય ખોરવાય છે, અને કુટુંબ વ્યવસ્થા પણ ખોરવાય છે. કોઈ પણ લોભ લાલચમાં આવવું નહીં. બધાએ પોતપોતાનો જે કંઈ પણ છે, પોતાના જે હકો છે, પોતાની જે ફરજો છે, એ બધી સારી રીતે નિભાવવી જોઈએ. એકબીજાને મદદરૂપ થવું જોઈએ. એકબીજાને પાછળથી એકબીજા પ્રત્યે દરેક સંબંધોની ગરિમા, લાગણી અને વફાદારી સંભાળવી જોઈએ. પેલા તો કેટલા 10 વર્ષે, 20 વર્ષે કેવી રીતના કોઈક એવા કેસ આવતા હતા કે ભાઈ પછી એમ થાય કે હવે નહીં જ સુધરે, પછી અમે કોર્ટે જાય કે આવા કેન્દ્રએ જાય, કેવી રીતના આવતા હતા. હવે તો શું છે કે સગાઈથી લગ્નથી 2 મહિનાનું જીવન, અથવા તો બહાર ફરીને આવ્યા પછીનું જીવન, પછી હવે વાસ્તવિક રૂપકડું જીવન બધાને પસંદ છે. વાસ્તવિક જીવનમાં આવતા તરત જ ભંગાણ થઈ જાય છે.